માંડવીની લોહાણા બોર્ડિંગ ખાતે રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટના સહયોગથી 58મો નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો। મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ સહયોગી દાતા કલ્પનાબેન જોશીનો માંડવી લોહાણા બોર્ડિંગના ટ્રસ્ટીઓ દ્વારા વિશેષ સન્માન કરાયું હતું। આ કેમ્પમાં ડોક્ટર ખરેડિયા અને તેમની ટીમે સેવા આપી હતી। 73 જેટલા દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો। કાર્યક્રમમાં હરીશભાઈ ગણાત્રા, શશિકાંત ચંદે, રાજેશ્વરીબેન સાધુ, જયશ્રીબેન સોની, સુજાતાબેન ભાયાણી, હરસિદાબેન ગોર, મૌલિક ચંદારાણા, મહેન્દ્ર ચોથાણી, રામજી ઠક્કર, બહાદુરસિંહ જાડેજા, જયસુખ રાઠોડ, શંકર ખારવા, દિનકર જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ હસમુખભાઈ ઠક્કરે કરી હતી। માંડવીમાં આજે 58મો નેત્રયજ્ઞ જ્યારે શરૂ થાય છે ત્યારે એ નેત્રયજ્ઞ રાજકોટની હોસ્પિટલ શ્રી બાપુ શ્રી રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલ તરફથી ઓપરેશનો થાય છે। આ નેત્રયજ્ઞના આજના કેમ્પના દાતા શ્રીમતી કલ્પનાબેન ભૂષણભાઈ તુલસીદાસ જોશી એ અમારા આજના 58મા કેમ્પના સહયોગી દાતા છે। એમણે એક કેમ્પ તો આજે એક કેમ્પમાં આવેલા અને એમને લાગણી થઈ અને એમણે એકસાથે 2 કેમ્પ એમણે લખાવેલા। એવી જ રીતે અમારી પાસે અહીં બિદડા સરોદય હોસ્પિટલમાંથી કિડનીના ડૉક્ટર એવા ગણાત્રા સાહેબ, પ્રવીણભાઈ ગણાત્રા સાહેબ આવેલા અહીં અને એમને પણ લાગણી થયેલી આજથી 2 વર્ષ પહેલાં, ત્યારે એમણે પણ કેમ્પ લખાવેલો। એટલે આવતો કેમ્પ જે 59મો કેમ્પ છે એ એમના ડૉક્ટર ગણાત્રા જે કિડની સ્પેશિયાલિસ્ટ છે નડિયાદ હોસ્પિટલના, એમના તરફથી છે। આ કેમ્પ દ્વારા આપણે અત્યાર સુધી લગભગ 3500થી વધુ પેશન્ટોના આંખના ઓપરેશન કરાવી શક્યા છીએ અને 1500થી વધુ તો ઓપીડી આપણે 15,000થી વધુ 3,000થી વધુ 3500 ઓપરેશન થયા અને 15,000થી વધુ અત્યાર સુધી ઓપીડી થઈ અને આંખની ચકાસણી થઈ છે। આ કેમ્પમાં જે દાતાઓનો સહયોગ મળે છે એ પ્રમાણે અત્યાર સુધી અમારી પાસે 101 કેમ્પ સુધીના દાતાના નામ આવેલા છે અને દાતાઓ ખુલ્લે હાથ આવી અને પોતે દાનની રકમ જાહેર કરતા હોય છે। એવી જ રીતે અમેરિકાથી એક હમણાં વ્યક્તિ અહીં આવેલા અને મારા નજીકના સંબંધમાં એટલે એમને આ સોશિયલ મીડિયા મારફત એમને આ કેમ્પની માહિતી મોકલતો એમણે આવી અને અહીંયા મેડિકલ કેમ્પ માટે 51,000 રૂપિયા એમણે મેડિકલ કેમ્પમાં દાન તરીકે આપી ગયેલા અને આ રીતે દાતાઓનો સહયોગ અમને જે મળે છે એ અમારી કલ્પના બહારનો સહયોગ મળે છે અને એ રીતે સૌના સાથ અને સૌના સહકારથી આ કાર્ય થઈ શકે છે। એ બદલ હું તમામ અત્યાર સુધીના દાતા અને હવે પછીના જે દાતાઓ છે એ સર્વે દાતાઓનો પણ હું આ સ્થળેથી આભાર માનું છું। આ સંસ્થા તરફથી મેડિકલના સાધનો પણ આપણે ખૂબ વસાવેલા છે અને એ પણ ફ્રીમાં સાધનો આપીએ છીએ અને સાધનોનો પણ ખૂબ ઉપયોગ થાય છે। 8 દિવસ પહેલાં એક દીકરા માટે જરૂર હતી આપણે વ્હીલચેરની, તો એ વ્હીલચેર માટે દાતાઓના દાનની આપણે અપીલ કરતા ગોધરા વિકાસ સમિતિ તરફથી તે જ વખતે 1 કલાકમાં જ વ્હીલચેર માટેના દાતા મળેલા અને દાતાને અહીંથી વ્હીલચેર પણ આપણી સંસ્થા મારફત આપેલી। આપણી સંસ્થા પાસે પલંગ, વ્હીલચેર, ઓક્સિજનના સાધનો અને જુદા જુદા અનેક સાધનો આપણે વસાવ્યા છે, દાતાઓનો સહકારથી આવેલા છે અને એ દ્વારા સેવાકીય કાર્ય મેડિકલ ક્ષેત્રે જે સેવાકીય કાર્યો થાય એ આ સંસ્થા કરે છે અને તેમાં દાન આપનાર સૌનો આ સ્થળેથી હું આભાર માનું છું। હું ઘણા વખત થયા જોઉં છું કે આ રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ અને લોહાણા બોર્ડિંગના પ્રમુખ ભાઈ શ્રી આદરણીય હરીશભાઈ ગણાત્રા, શશિકાંતભાઈ અને એની ટીમ ખૂબ જ સારું કામ કરી રહી છે। જ્યારે હું એક વખત આ કેમ્પમાં આ જીવદયા
મહિલા મંડળ છે એના માધ્યમ થકી અહીં હું આવી હતી અને અહીં આવ્યા પછી હું એકદમ ભાવ વિભોર થઈ ગઈ અને મને થયું કે આ કામ અને આ સેવા યજ્ઞમાં ભાગ લેવા જેવો છે. એના અનુસંધાને મેં આજરોજ આ માસમાં જ મારા હસબન્ડની પુણ્યતિથિ આવે છે એના નિમિત્તે મેં આજે અહીં એક મને સેવા કરવાનો મોકો મળ્યો છે. ફૂલ લઈને તો ફૂલની પાંખડી બનીને હું અહીં મદદરૂપ થઈ છું. એ વિશેષ ઉપરાંત આ હરીશભાઈને એની ટીમને રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટનું ખૂબ જ ઉમદા કાર્ય છે જે વિશેષ આપણા હરીશભાઈએ બધું જણાવ્યું છે કે એમણે કેટલા કેમ્પ કર્યા છે, એમને જે એવોર્ડ મળ્યો છે અને એટલે આવા ઉમદા જે કામ કરે છે એને હરીશભાઈએ કીધું એમ એ લોકો પાસે 101 દાતા કેમ્પના દાતાઓ મળી ગયા છે. જો તો જે સારી ભાવનાથી કામ કરે છે એને તો દાતા અને ઈશ્વર પણ મદદ કરે જ છે. આ સાથે મારી સાથે મારા જાણ્સના બહેનો જીવદયાના બેન, મધુબેન, પ્રમુખશ્રી રાજેશ્વરીબેન અને અમારી આખી ટીમ પણ અહીં મારી સાથે પધારેલ છે. એટલે એ લોકોનો આભાર. અને મને અહીં જે દાતા બનવાનો મોકો મળ્યો છે અને જે વચ્ચેથી મને આજના દિવસે જે લીધી છે એ વખતે હું હરીશભાઈ ગણાત્રા અને એમનો ટીમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને વિશેષમાં મને એવું લાગે છે કે મેં જે આ સેવા યજ્ઞમાં મેં જે સહકાર આપ્યો છે એનાથી મને લાગે છે કે મેં મારા હસબન્ડને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે.